નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો આજે મારે તમને એક એક્ટિવિટી કરાવવાની છે. એક્ટિવિટી, હા. તમને એમ થશે કે દર વખતે તો કંઈક ઉદાહરણ હોય છે, કંઈક સમજવા જેવું હોય છે. તો અત્યારે અમારે શું એક્ટિવિટી કરવાની છે? તો ચલો એક્ટિવિટી હું કહું એમ તમારે પહેલા કરવાનું છે. બરોબર? ઓકે? સમજી ગયા? ચલો સમજી ગયા. તો ચાલો હું તમને કહું એ તમારે ગીત ગાવાનું છે. ગાશો કે નહીં ગાઓ? ધીમે ધીમે ગાયજો, એટલે કોક છે ને આજુબાજુ તમારા મમ્મી પપ્પા તમને મારે નહીં કે આ શું ગીત ગાય છે. તો ચલો ગીત ગાવાનું શરૂ કરીએ. તો ચલો ગીતનું નામ છે તેરે સંગ યારા. આવડે છે ને? ચલો ગાવી. તેરે સંગ યારા કુછ રંગ બહાના મેં રાત દીવાની નજર કે. બસ આવડ્યું ને? બીજું ગીત આવડે છે? હા, અમને તો આવા કેટલાય ગીત આવડે છે. કેટલાય ગીત આવડે છે. તમે બોલવા મળો, તમે ખાલી શરૂઆતની એક એક કડી બોલવા મળો, અમે બધા ગીત ગાવા મળવી. ગીત યાદ રહેશે. તમારું નામ યાદ છે? કાકા, મામી, દાદી, દાદા બધાનું નામ યાદ છે. સરનામું તમને યાદ છે ને? યાદ જ હોય ને. ચાલો, તમને એબીસીડી યાદ છે? હા, એ બી સી ડી ઈ એફ પછી શું આવે? જી એચ આઈ આખી યાદ છે. તમને યાદ તો રહેશે. ચાલો હવે હું તમને કહું, યાદ તો રહેશે. હવે આ એબીસીડી ઊંધી બોલો. ઝેડ, વાય, એક્સ આવી રીતના બોલતા જાઓ. એકડાય આવડે છે તમને? અરે ઘણું બધું તમે યાદ રાખો છો, પણ આપણે અભ્યાસ નથી કરતા અથવા તો પ્રેક્ટિસ નથી કરતા. જો આ બધું ટેવાઈ ગયેલું છે ને એટલે આપણે બોલીએ છીએ, પણ ટેવાઈ ગયેલું ન હોય તો એ આપણે બોલતા નથી. તો એમ આપણે જે વિષય ભણવી છીએ, જેમ આપણે આગળ વધવાનું છે, એ બધામાં જો ટેવ પાડી નાખશું ને, પ્રેક્ટિસ કરશું ને, તો આપણે આગળ વધવાના જ છીએ. કારણ કે આપણે તેનો શું કર્યો? પ્રેક્ટિસ કરી, એટલે કે અભ્યાસ કર્યો. અને જો તમને ગીત આવડે છે, અરે તમને સિરિયલમાં જે આવતા પાત્રોના નામ આવડે. બોલો 10 દિવસ પહેલા શું કર્યું ને નણંદે એન ભાભી સાથે, તો એ તમને ખબર છે. અરે સાસુ વહુના ઝઘડા કઈ બાબતથી મહિના પહેલા સિરિયલમાં થયા હતા ને, એ તમને ખબર છે. અરે કોઈ પણ સિરિયલ, કોઈ પણ ગેમ, આ બધું તમને યાદ રહેશે. કયા લેવલમાં તમે, એ બધું ખબર છે. અરે પિક્ચરનો એક વખત પિક્ચર 2.5 કલાકનું જોવો ને, બીજા દિવસે તમને દેખાડે એટલે તમે બીજાને કયો થાય. આવું જ સલાહ આપણે દેતા. ક્યારેક આપણે બેઠા હોય ને, પિક્ચર જોયેલું પિક્ચર આપણે બેઠા હોય એટલે બધાને એમ કહેજો આઈને પૈસા આવશે. કેટલી બધી તમારા યાદ શક્તિ છે. શું લેવા? રસ છે, રસ, ઇન્ટરેસ્ટ. જેમાં તમને રસ વધારે રહેશે તો બસ તમે જે ક્ષેત્રની અંદર હોય એમાં રસ ધરાવતા થઈ જાઓ. જો રસ હશે તો તમે આગળ વધવાના જ છો. અને આ એક્ટિવિટી પાછળનું કારણ એ જ છે કે તમે વસ્તુને સમજો કે ક્યાં આપણું મગજ જાય છે અને ક્યાં નથી જતું તો જોવો કે ત્યાંથી મને શું ફાયદો થશે. અરે જાય છે ગીત સાંભળવામાં, વાંધો નહીં. પિક્ચર જોવામાં વાંધો નહીં. રમવામાં જાય છે, પણ જોવો તો ખરી અહીં આઉટપુટ શું મળશે. કોમ્પ્યુટરમાં એક લેંગ્વેજ છે, ઇનપુટ આઉટપુટ, અને વચ્ચે એક પ્રોસેસ થાય જે સીપીયુ કરે. તો ઇનપુટ તમે નાખ્યું, પ્રોસેસ થઈ, આઉટપુટ એટલે બહાર શું દેખાશે. તો આપણે જોવાનું છે. ઇનપુટ આપણે દાખલ કરીશું તો પ્રોસેસ કરવાની છે. હું આ ઇનપુટ દાખલ કરું છું તો પ્રોસેસમાં શું નીકળશે? હું નકરા પિક્ચર જોઈશ તો મગજ તો નહીં બગડી જાય ને, પછી ક્યાંથી યાદ રહે? તો આપણે આ એક્ટિવિટીમાંથી યાદ રાખવાનું રીત શીખ્યા. તમે નિત્ય પ્રેક્ટિસ કરશો, અભ્યાસ કરશો તો આગળ વધશો ને વધશો. આભાર.